સુરતના કિમ રેલવે ઓવરબ્રિજ પર લક્ઝરી કારે એક બાઇક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના કિમ રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. રોંગ સાઈડ આવતી લક્ઝરી કારે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી. કિમ 4 રસ્તાથી કિમ તરફ જતા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક બેફામ બની કિમ તરફ જતા માર્ગ પર રોંગ સાઈડ પર આવતો હતો અને જેના કારણે બાઇક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારના ચાલકે નશો કર્યો હોવાની આશંકા હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મોનું નામ અશરફ. હા, એ ભાઈ ઘેરે જતો હતો. આ ભાઈ ગાડીવાળો છે ને રોંગ સાઈડ પર આવ્યો ને મારા ભાઈને લઈ પાડો છે. એમાં એને ફ્રેક્ચર થયું છે પગમાં ને એક હાથમાં બી વાગલું છે. તે હાથમાં બી ડૉક્ટરે એટલું છે કે એક્સ્ટ્રા પાવર પડે પણ કાલે હવા ના થઈ. એ આલુપુર દુકાન છે. હા હા, એ કિમ સ્ટેશન પર એ BMW છે. ઓડી ઉઠી. ઓડી ગાડી ઉઠી. ઓકે, હા, લગભગ 3,000 પેટ્રોલ ગાડી. મારું નામ સિરાજ મુલતાની છે. હું કોસંબા જવાના લીધે નીકળ્યો હતો. ત્યારબાદ મેં મારી નજરે એક અગાડી ઓટી ગાડી રોંગ સાઈડ પર હોય તે એક આ બાઇક આવતી હતી, TVS સ્ટાર હતી. તે કિમ ગામના રહેવાસી છે. તે રોંગ સાઈડ પર આવતી હતી. તે બાઇક જોડે એક્સિડન્ટ થયું છે. તે પરિસ્થિતિ એવી હતી કે ભાઈ ત્યાં ઉઠતા અમે બાઇક પર બેસાડીને અમે હોસ્પિટલ પહોંચાડી હતી. ગાડીના અંદર કમસે કમ 3-4 જણ જેવા હતા. ડ્રિંક કરેલું જેવી આશંકા જેવી મને હતી. એમને જવાની તૈયારી હતી તો પણ એમને અમે હોસ્પિટલ કીધું કે ભાઈ તમે હોસ્પિટલ જાઓ કે જે વ્યક્તિ છે તેની સારવાર કરવાના છે. ઘોડી ગાડી રોંગ સાઈડ પર હતી. મતલબ મારો થોડોક ડિસ્ટન્સ હતો. મેં જોયું ગાડીનું જેવું એક્સિડન્ટ થયું ત્યારે હું તરત બ્રેક મારીને ઊભો થઈ ગયો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ કિમ.